નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મોડાસા તાલુકાના દદાલિયા ગામના રહેવાસી મુળાભાઈ વણકરે ગામમાં રસ્તા મામલે ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમને જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી પોતાના મકાનનો ઘરવેરો નિયમિત ભરી રહ્યા છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા રસ્તાના મુદ્દે ગાંધીનગર સુધી અરજીઓ કરી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. મુળાભાઈએ જણાવ્યું કે તેઓ અને તેમની ઉંમરલાયક પત્ની એકલા રહે છે. વર્ષોથી કાયદેસર રસ્તો ઉપલબ્ધ હોવા છતાં ગામના તલાટી અને સરપંચ દ્વારા મનસ્વી વલણ અપનાવી સીધો શોર્ટકટ રસ્તો આપવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે. ગરીબ અને વડીલ પરિવારને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવતા મુળાભાઈએ સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા. મારું નામ મુરાભાઈ રાભાઈ વણકર, દદાલિયાનો રહેવાસી, મોડાસા તાલુકો મોડાસા. આ મારું પોતાનો મારા ઘર હશું હોય 4 ઘરો છે. અમે 2 માણસો એકલો રહીએ છીએ અને ખોટી રીતે મને હેરાન કરે છે. એ રસ્તો નથી, ખાલી પગદંડી જ રસ્તો છે અને એનો ગાડો ભાગ કાઢવો છે અને ગાડીઓ કાઢવી છે. મારી માલિકીની જગ્યા છે. અને સરપંચ ને તલાટી બંને એમ કહે છે કે આગળથી મારો દબણ છે, આગળથી આદેશ આવે છે, એમ કરીને ખોટા મને હેરાન કરે છે. અને બીજા અમુક માણસોએ મને હેરાન કરે છે. પછી પેલા ભાઈ જે પ્રવીણભાઈ ડાયાભાઈને જે ઓનલાઈન અરજી કરી છે એને સપોર્ટ આપવાવાળા ડાયાભાઈ કુદરભાઈ, નવીનભાઈ કુદરભાઈ, એ 2 નંબરના ધંધા કરવાવાળા છે અને એ પૈસા ઘણા કમાય છે. અને અમે ગરીબ માણસ છીએ, ડોહી લોકો અમે બેસીએ અને ગયડો છીએ. મને એટેકની બીમારી છે અને મને કાલે કશું કોઈ થાય તો મારા ડોહીની મોટી મુશ્કેલી આવે એવી છે. એટલે મહેરબાની કરીને મને ન્યાય મળે એવું કરજો, કરી આલો તો સારી વાત છે. અને આ મિલકત જ મારી છે, કોઈની બીજું કશું નથી. અને પેલા લોકો પ્રવીણભાઈ ડાયાભાઈ છે એ ખોટી રીતે ઓનલાઈન અરજી કરી અને મુખ્યમંત્રી એ છે એને અરજી કરીને મુખ્યમંત્રીમાંથી ત્યાંથી દબાણ આવે છે ખોટી રીતે મને, અને મને હેરાન કરે છે. મારું મકાન પાડી નાખવાની કોશિશ કરી છે. તો આ મકાનનો વેરો તમે ભરો છો ખરા? મકાનનો વેરો બધું હું ભરું છું, ટેક્સ બેક્સ ભરું છું. હમણાં હાલે ટેક્સ ભર્યો છે મેં 6 દાન પહેલો, 5 દિન પહેલો. બધું આ મકાન અને ખોટી રીતે મને આ લોકો એ લચ્ચા ભેગા થઈને હેરાન કરે છે. વધારે તો આ ડાયા કોદર ને નવીન કોદર બી હોય વધારે મને હેરાન. આ બાબતે સરપંચ શું કહે છે? સરપંચે કે એવું એમ થાય છે કે મને તો આ ઉપરથી ને આગળથી દબાણ છે, ઉપરથી દબાણ છે એટલે દોડ કરે છે, તોડવા કાઢી અને કે તોડી નાખો એમ જ ઓર્ડર આલે છે.